રાજકોટમાં કાઠિયાવાડ ભાટિયા વિદ્યાર્થી ભવન વિવાદમાં આવ્યું છે। એજ્યુકેશન હેતુથી ફાળવેલી જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થયો। સરકારે ભવનને એજ્યુકેશન હેતુથી જગ્યા ફાળવી હતી। મેરેજ હોલ બનાવી લાખોની કમાણી કરી રહ્યા છે ટ્રસ્ટીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કલેક્ટરને અરજી આપવામાં આવી છે। કલેક્ટરની પરવાનગી વગર જ વધારાનું કામ કરાયું। હજુ પણ કોમર્શિયલ હેતુ માટે બાંધકામ કરવામાં આવ્યું હતું। રેલવે જંકશન સામે આવેલી જગ્યાની કિંમત કરોડો રૂપિયાની હોવાનું સામે આવ્યું છે। અમારી જગ્યા 110 વર્ષ જૂની જગ્યા છે। અમારા વડવાઓએ બધી લીધેલી અંગ્રેજો પાસે લીધેલી જગ્યા છે અને આ અમારે વેચાતી લીધેલી જગ્યા છે અમારા વડવાઓએ। અને અમારું એજ્યુકેશન ટ્રસ્ટ છે, બધે એજ્યુકેશન ન હોય તો અમે આનું ગમે તે વસ્તુ કરી શકીએ એવું ટ્રસ્ટ શીટમાં લખેલું છે। કલેક્ટરની મંજૂરીને અમને તો એવો ખ્યાલ નથી, પણ અમે કોર્પોરેશનની મંજૂરી લીધેલી છે અને એનો પ્લાન પાસ થયેલો અમારી પાસે છે, સબમિટ છે। રાજકોટના રેલવે જંકશન સામે આવેલા કાઠિયાવાડ ભાટિયા ભવન જે છે તે વિવાદમાં આવ્યું છે અને આ ભવનની સામે એક અરજી જે છે તે કલેક્ટર કચેરીની અંદર કરવામાં આવી રહી છે, જેમાં સરકાર દ્વારા ભાટિયા વિદ્યાર્થી ભવનને એજ્યુકેશન હેતુથી જે જગ્યા ફાળવવામાં આવી છે તેમની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા એજ્યુકેશન હેતુથી ફાળવેલી આ જગ્યાનો ઉપયોગ હવે કોમર્શિયલ તરીકે ટ્રસ્ટીઓ જે છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાટિયા ભવન ખાતેના છે કે જે કરોડો રૂપિયાની જે જમીનની કિંમત હાલની તારીખની અંદર થઈ છે, જે સરકારે એજ્યુકેશન હેતુથી વિદ્યાર્થીઓને ભણાવવા તેમજ અહીંયા રહેવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે આપવામાં આવી હતી, પરંતુ જે અહીંયા પાછળનો જે ભાટિયા ભવનનો ભાગ આવેલું છે ત્યાં મેરેજ હોલ ખડકી દેવામાં આવ્યો છે અને લાખો રૂપિયાનું ભાડું જે છે તે અહીંયા ઉઘરાવવામાં આવી રહ્યું છે। કલેક્ટરને આ બાબતે અરજી પણ જે છે તે કરવામાં આવી છે। સમગ્ર મામલે એજ્યુકેશન હેતુથી આપેલી જગ્યા પર હાલ ટ્રસ્ટીઓ જે છે તે કમાણી કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। રેલવે જંકશન સામે આવેલી આ જગ્યા છે અને આ જગ્યા આજથી 1875 કે જે અન્ય જે ઈસવીસન છે તેમની અલગ અલગ હેતુથી આ જે ભાટિયા ભવન જે છે તે એજ્યુકેશન હેતુથી આપવામાં આવ્યું હતું, પરંતુ કલેક્ટર દ્વારા જે કલેક્ટરમાં જે અરજી થઈ છે તેમાં હવે આ વિવાદ ક્યાંક ઊભો થયો છે કે જે એજ્યુકેશનના હેતુથી જગ્યા ભાડે આપવામાં આવી છે તેમનો એજ્યુકેશનમાં કોઈ પણ પ્રકારે ઉપયોગ થઈ નથી રહ્યો અને કોમર્શિયલ ઉપયોગ કરી અને ટ્રસ્ટીઓ પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે। ત્યારે કલેક્ટર દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવું રહેશે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા।